કરી અને ખાલી એ વાત નથી કે ખાલી મોટિવેટ કરવાની. આ વાત એ છે કે જાદુગરી હિંમત જાદુભાઈ જે નથી જગ્યા અને આપ સૌ મિત્રો જશે નથી જગ્યા ભાજપે એને પૂરી તાકાત લગાવી છે. આપણને આપણા માણસોને તોડવાની, આપણી ટીમને તોડવાની, તેમ છતાં આજે આ વડિયા પ્રજાપતિની વાડીમાં આપ સૌ મિત્રો પોતાનો કિંમતી સમય કાઢીને બતાવ્યા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અને રાજુભાઈ જે ભોગડાજી રાજુભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। રાજુભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। તો વધારે કાંઈ વાત નહીં કરતા અને રાજુભાઈને વિનંતી કરું કે હવેનો જે કાંઈ વાત છે એ રાજુભાઈ રજૂ કરશે. बोलो भारत माता की वंदे। આજે આપણી શરૂઆત ક્યાંથી થઈ હતી એ થાનના દાદા અને થાનના ગામ ગણી વાસુકી દાદાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે આપણી અંદર ફરીથી પાછી એ જ એનર્જી, ફરીથી એ જ જુસ્સો વાસુકી દાદા પૂરો પાડે. બોલો વાસુકી દાદાની. અહીંયા થોડી વાર આ બાળકો અને બહાર જે ભરતભાઈ બહાર જે બાળકો હોય ને એને થોડી વાર શાંત કરો. આજે એવું લાગતું નથી ચૂંટણી હાર્યા પછીની આ મીટિંગ હોય. અમે જે ખુરશીઓ મૂકી હતી ખુરશીઓ તૂટો આવ્યો. હવે એક વાત તો નક્કી થઈ ગઈ કે આપણી ટીમ છે ને એ નેતા બનવામાં સફળ થશે કારણ કે ખુરશીઓ ઘટવા માંડી છે. જે ચૂંટણી જીત્યા છે એની પાસે હું દાવા સાથે કહું, અહીંયા આઈબી ના એક બે અધિકારી મિત્રો પણ આવ્યા છે, એમના મારફતે કહીએ જે ચૂંટણી જીત્યા છે એ અખતરો કરો. જો આ ઉત્સાહ જોવા મળે ને તો મને તમે યાદ કરજો. ખુરશીઓનો તૂટો એવો ભાઈઓ ઉભા રહ્યા, અહીંયા બહેનોને ગાદલા પાથરીને બેહારવા પડ્યા. મને પંચાલે 2-3 વાર કીધું, મેં કીધું હવે એ બધું સ્વયંભૂ જે થાય એ થવા દો. મહત્વની વાત અહીંયા જે આપણા જાંબાજ ઉમેદવારો માટે મેં હમણાં પણ કહ્યું અને હજુ એમના માટે જેટલા શબ્દો બોલીએ એટલા ઓછા પડે. આજે તમામને મેં હાર પહેરી રાખવાનું કહ્યું હતું. એક વાત, આમ તો ચૂંટણી દરમિયાન 20 દિવસ 25 દિવસ સતત હું થાનગઢમાં આપની વચ્ચે રહ્યો. આજે જે આપણે મીટિંગ કરી છે અને થાનગઢનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કર્યું એની સાથે સાથે આપણા ઉમેદવારોનું સન્માન, આ બે કાર્યક્રમો આજે આપણે નક્કી કર્યા. જનરલી ચૂંટણી પૂરી થાય પછી બાલાભાઈ બધા નેતાઓ બધી પાર્ટીઓ હોય, ચૂંટણી પૂરી થાય પણ જતા રહે, 4.5 વર્ષે પાછા દેખાય. મારી વાત સાચી છે? અમે ચૂંટણી હાર્યા પછી કચકચાવી મેદાનમાં ઉતરીએ ને એ લોકો છે. એટલે ફરી વખત અહીંયા પાછી ગર્જના કરવા માટે આવ્યા છીએ કે ચૂંટણી હાર્યા છે, હિંમત હાર્યા નથી. થાનગઢના એ જ મેદાનમાં પાછા તમારી સામે લડવાની તૈયારી સાથે આવ્યા છીએ. વાત કરીએ અમુક લોકો જે ચૂંટણીમાં હજુ કહેતા હતા કે આજે રાજુભાઈ છે કાલે શું થશે, અમુક ઉમેદવારોને આવું કહેવામાં આવતું હતું. જે લડાયક મજબૂત ઉમેદવારો છે એની તો કોઈ કાકરી ચાળો નથી કર્યો, પણ 2-5 ઉમેદવારો જે પહેલી વખત લડવા આવ્યા એને કોઈએ કીધેલું કે રાજુભાઈ અહીંથી જતા રહ્યા પછી સુધી એ લોકોને કહીએ છીએ રાજુભાઈ જીવે ત્યાં સુધી થાનગઢના મેદાનમાં રહેવાનો છે. જવાબદારી ઘણી બધી છે. અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો માટે લડવાની ઘણી બધી જવાબદારીઓ છે.
પણ ચોટીલા, થાનગઢ અને મોરિયા 3 તાલુકાના એક પણ વ્યક્તિને કે એક પણ મારા કાર્યકર્તાને ક્યારેય એકલતા ન અનુભવાય છે. એ જવાબદારી મારા માથે પડી છે. આજે મહત્વની વાત એ છે કે ચૂંટણી પૂરી થયા પછી અહીંયા મજબૂતાઈથી 3 પાર્ટીઓ લડી. ચૂંટણી પૂરી થયા પછી આવા ઉત્સાહ સાથે કોઈએ મીટિંગ કે સભા કરી હોય આવું તમારી ધ્યાને આવ્યું છે? અહીંયા કાશીબેન આ ચોકાગીના લાડવા ખવડાવવાના છે. જે મીડિયાના માધ્યમથી આ લાઈવના માધ્યમથી થાનગઢના ભાજપના નેતાઓને કહીએ છીએ તમારે ખાવા હોય તો વરિયા પ્રજાપતિની વાડીમાં આવો. આજે અમારી ટીમ ચોકાગીના લાડવા અને ખરેખર હમણાં અડધી કલાક પછી આપણે આવો ભરતભાઈ આપણી વચ્ચે ભરતભાઈ જે ખરેખર અહીંયા બેઠકના મજબૂતાઈથી લડ્યા હતા. ભરતભાઈ કોંગ્રેસમાંથી લડ્યા છે પણ આપણા વિચારો અને આપણી વાતને સમર્થન આપવા માટે અને થાનગઢની જે સંઘર્ષની લડાઈ છે એમાં મજબૂતાઈથી આપણી સાથે ઉભા રહી જોરદાર તાળીઓથી ભરતભાઈને આપણે આજે આપણી વાતને સમર્થન આપવા આવ્યા જેના માટે ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું ભરતભાઈનો હાર પહેરાવીને સન્માન કરું છું આ લડાઈમાં. ભરતભાઈ એક ચોખવટ એ કરી દઉં. ભરતભાઈ આજે આપણી લડાઈને સમર્થન આપવા આવ્યા છે. આપણે ભરતભાઈને કેસ નથી કરાવતા પણ હું તો એ કહું છું થાનગઢની સુખાકારી માટે કોઈ પણ માણસ હશે અને આપણી લડાઈને સમર્થન આપશે તો આપણે એના ઋણી છીએ અને આપણે એ માણસનો અભિનંદન સાથે સન્માન કરીશું. એટલે આપણી એક નૈતિક જવાબદારી બને કે આજે આમ તો ઘણા બધા ચૂંટણીઓ આવ્યા છે, ઘણા બધા લોકો લડ્યા હતા પણ ચૂંટણી પછી મેદાનમાં રહેવાવાળા લોકો કેટલા એની હવે થાનગઢની જનતા ગણતરી કરવાની છે. અને હું દાવા સાથે કહું છું ચૂંટણી પછી અમારા 28 ઉમેદવારો અને એને સાથે સમર્થન આપવાવાળા બાલાભાઈ જેવા હોય, પીપી પંચાલ હોય, વાલજીભાઈ હોય કે અહીંયા નામી અનામી જેટલા પણ લોકો છે આ તમામ લોકો કાયમી મેદાનમાં રહેવાના છે. થાનગઢની ચૂંટણી જેવી રીતે ઐતિહાસિક બનાવી એવી જ રીતે આવનાર સમયને ઐતિહાસિક બનાવવાની જવાબદારી તમારા બધાના માથા પર છે. અને જે લોકોને એવું લાગતું હોય અમારી વાત આપણી ભરતભાઈ એવા પહેલા ત્યાં હતી કે ચૂંટણી ગયા પછી કોને શું કર્યું, તો ચૂંટણી ગયા પછી અમે અને અમારી ટીમે જબરજસ્ત ઉત્સાહ સાથે થાનગઢની જનતાનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ કર્યો. હવે એમાં જે અમારી અપેક્ષા હતી એ મુજબ અમે ખુરશીઓ મૂકી પણ આજે સાતી ગજગજ ફૂલે છે, ખુરશીઓ છે એના કરતા વધારે લોકો ઊંઘા છે. એનાથી મોટી વાત ભાઈએ કિશોરભાઈએ કીધું ઘણા બધા લોકો પણ કહેતા હોય છે કે રાજુભાઈ નિરાશ નથી થતા, થાકી નથી થતા. બહેનો જ્યારે મોટી સંખ્યામાં છે ત્યારે આજે બહેનો સામે હું એક અને આમ તો બધા પરિવારના મળ્યા છીએ તો એક મારા ઘરની વાત હું સ્વીકારું. આ ચૂંટણીના રિઝલ્ટ પછી બહેનો હું ઘરે ગયો પહેલી વખત મારી ભાઈએ મને એવું કીધું કે બેટા માથામાં કે હવે ધીમે ધીમે તાજ થવા માંડી. આ શબ્દો છે આખું ને કુંડળીઓ પડવા માંડી છે. માં છે એને સ્વાભાવિક છે કે એના સંતાનથી દીકરો ગમે એવડો મોટો થાય પણ મા માટે તો કાંઈ જ ના. આંખોમાં કુંડળીઓ પડે છે, માથામાં તાલ પડવાની ચાલુ થઈ છે. બેટા એવું ન થાય કે આપણા માટે કઈ જીવીએ એમ. મેં જે કહેવાનું હતું એમને કીધું આ બધા એવું વિચારે છે કે આપણા માટે જીવીએ તો ગરીબો ખેડૂતો માટે બોલવા વાળું કોણ છે? ભગવાનની
ખૂબ કૃપા રહી છે. અને હું એવું માનું છું કે હું અને મારો પરિવાર અમે દવાખાનાનું પગથિયું નથી ચડતા ને ક્યાંક ને ક્યાંક ગરીબો અને તમારા જેવા લોકોના આશીર્વાદ અમારી માથા પર છે. ભાજપના નેતાઓ ઓફરો આપવા આવે છે. ઉપર લેવલના નેતાઓ ક્યારેક ક્યારેક વાયા ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે. મેં હંમેશા આ લાઈન હું બોલ્યો છું કે હું ક્યારેય તૂટવાનો નથી. મને તોડી શકે એવડો તમારે ત્યાં કોઈ નેતા પેદા થયો નથી અને મને પૂરી શકે એવડી તમારી કોઈ ત્યારે તક બનાવી શક્યા નથી. જે દિવસે ચૂંટણી પહેલાના પ્રવચનોમાં મેં વાત કરી હતી, આજે પણ ચૂંટણી પછી એક પણ ઉમેદવાર અમારો નથી જીત્યો, તેમ છતાંય આજે થાનગઢની જનતા માટે વચન આપવા આવ્યો છું. જ્યાં જરૂર પડે ત્યાં તમારા ભાઈને યાદ કરો, તો જરૂર પડે ત્યાં અમારા જાણકાર ઉમેદવારોને યાદ કરજો. આ લડાઈ જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી થાનગઢની જનતા માટે લડવાના છીએ. અને જે લોકો કહે છે જે લુખાગીરી, ખંડણીખોરી અને અસામાજિક તત્વોનો જે ત્રાસ હતો એ ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટેની લડાઈ પર લડીશું. આવનાર સમયમાં તમામ કારખાનાવાળાને, તમામ બહેનોને, તમામ વેપારીઓને અમારો નંબર એક જાહેરમાં આપીએ છીએ. કોઈને પણ અસામાજિક તત્વો હેરાન કરતા હોય અમને એક વખત સંપર્ક અમારો કરજો. જો એમને એમની નાની યાદ ના કરાવી દઈએ તો જાહેર જીવન કરીએ. જ્યારે લડાઈ લડવા નીકળ્યા છીએ ત્યારે તમામ મજબૂતાઈથી અને હિંમતથી નીકળ્યા છીએ. એક ચૂંટણી હારી જઈએ અને અમે ધીરેથી ઘરે ગઈ જઈએ ઈવડાઈ અમે નથી. હજી એક વખત ભાજપના નેતાઓ હારે અને પછી આવી સભા કરીને બતાવે ને, ચોખા ઘીના લાડવા કરીને બતાવે. આ બધું મરજીવાનું કામ છે. જેની પાસે હિંમત હોય એનું કામ છે. અને મહત્વની વાત એ છે કે લાખો હજારો ગરીબોના આશીર્વાદ જેના પર હોય એ વ્યક્તિ આ લડાઈ લડી શકે છે. મારા પાની જે ચિંતા હતી મેં મારી રીતે એમને સમજાવ્યા. મારા પાના શબ્દો પાછળ જે એ હતા, બધા ફરી વખત મહેનત કરો. અને આજે જે મેં ઉમેદવારોને હાર પહેરાવ્યા છે ને એ સપના સાથે પહેરાવ્યા છે. એક દિવસ આ ઉમેદવારોને હું નિભાવીને હાર પહેરાવવાનો છું. આ સપનું મારું છે. અહીંયા બેઠેલા લોકોને એક દિવસ નેતા બનાવવાના છે. સપનું મારું છે. અહીંયા શીતલબેન બોલવા આવ્યા, નીરવભાઈ બોલવા આવ્યા, કેલીભાઈ બોલવા આવ્યા. આવનાર સમયમાં સાથે સાથ વોર્ડના લોકોને બોલતા કરવાનું કામ પણ આપણું છે. જ્યાં જરૂર પડશે ત્યાં હિંમત પૂરી પાડીશું, કાયદાકીય નોલેજ આપીશું. જ્યારે જરૂર પડશે ત્યારે એમને ક્યારેય એવું નહીં લાગે કે અમે બહાર બોલીએ છીએ, એવું જ લાગે કે અમે પરિવારના સભ્યો ભેળા છીએ અને બોલીએ છીએ. નેતા બનાવવા એ આપણું કામ છે અને તૈયાર નેતાઓને આવીને લડાવવા એ ભાજપનું કામ છે. વાત એ છે કે ભાજપના નેતાઓ જે જીત્યા, માની લીધું 25 ઉમેદવારો ભાજપના અહીંયાથી જીત્યા છે. 25 ઉમેદવારો જીત્યા. આજે તમારા બધાની માહિતી માટે કહી દઈએ કે ભાજપના 25 ઉમેદવારો જીત્યા. એ લોકો ખૂબ ડંફાસો ગામમાં મારતા હશે કે મેં તો આમ કરી નાખ્યું, સુપડા સાફ કરી નાખ્યા, લોકડું પીગળું કરી નાખ્યું. બરાબર. હવે એને જે કોણ સમજાવે કે તમને માત્ર મત મળ્યા છે 44%. 56% લોકોએ તમારી વિરુદ્ધમાં મતદાન કર્યું છે. આ આંકડાકીય માહિતી આપું છું તમને. 56% લોકોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું. આ અમારે ભરતભાઈ સામે અમારા 2 નંબરના વોર્ડવાળા હામહામા લડ્યા એટલે જીત્યા. 2 ના મત ભેગા કરો એટલે ભાજપ ગમે એમ દોડે તો ભેગું નહીં થાય. એવું મહત્વની વાત તો એ છે કે અમારી ટીમ પહેલી વખત થાનગઢમાં લડી. ભાઈએ નીતિને મને અમારા આંકડા આપ્યા, 25% જેટલા મત થાનગઢમાં લઈ આવ્યા ને. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. આ કોઈ નાની વાત નથી. આવા ઓલા તો મિનિસ્ટરોને ઉતારતા હતા, ધારાસભ્યોને લાવ્યા, સંસદ સભ્યોને લાવ્યા, ભાજપનું આખું સંગઠન લાવ્યા, 500-600 જણા બહારથી લાવ્યા. એટલે ભાઈ તમને કોન્ફિડન્સ પાછો એક તો ભાઈ કે આ તો ભાજપનો ગઢ છે.
બોલો મીડિયામાં 2 નંબરમાં એક ભાઈ આવી નહીં કહેતો હતો આ તો ગઢ છે 5 વર્ષ રહ્યો એમ કહીશું ગઢ કેવો છે ગઢના દરવાજા કાંકરા બધું વીખવા લાગ્યા છે અને જાણવું હોય તો મૂળીમાં ચેક કરી લેજો મૂળીમાં ગઢ ને કાંકરા બધું પડી ગયું વાત ચૂંટણીની જોવાય છે જેવી તાલુકા પંચાયતની ચૂંટણી આવે એટલે 3 વર્ષનો ગઢ હતો એ ગઢ પડી ગયો હવે તો ચૂંટણીની વાત જોવાય છે ત્યાં ગઢવાળા જેવું છે ચૂંટણી મોડી આવે સારું નહીતર ભૂંડા લાગી જાય આ લડાઈ મેં પહેલા પણ કહ્યું હતું આ લડાઈ અમીરો અને ગરીબો વચ્ચેની લડાઈ છે આ લડાઈ સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ છે અહીંયા થાનગઢની અંદર જે લોકોએ આપણને પ્રેમ આપ્યો છે આ 7 વોર્ડના લોકો મહિલાઓ હોય યુવાનો હોય વડીલો હોય તમામ સમાજના લોકોને આજે હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે તમામ સમાજના લોકોનો હૃદયથી આભાર માનું છું આવનાર સમયમાં જે 25% જેટલા મત લોકોએ આપણને આપ્યા છે એને ખાતરી આપીએ છીએ જવાબદારી પૂર્વક હું વચન આપું છું કે થાનગઢના કોઈ પણ પ્રશ્ન માટે જ્યારે પણ લોકો અમારો સંપર્ક કરશે ત્યારે અમારી ટીમ એમના માટે લડશે જરૂર પડશે ત્યારે હું પણ આવીશ અને તમારી તમામ સમસ્યાના નિરાકરણ માટેની લડાઈ આજથી જ અમે કહીએ છીએ પ્રતિજ્ઞા સાથે આમ આદમી પાર્ટી તમારા માટે લડશે વાત રહી બહેને જે શીતલબેને કહ્યું શુદ્ધ પીવાનું પાણી નથી મળતું એના માટે લડવાની જરૂર છે ગટર વ્યવસ્થા માટે અને હા એક નવી બીજી વાત છે ભૂગર્ભ ગટરમાં બહુ ભ્રષ્ટાચાર થયા છે ભૂગર્ભ ગટર વાળું છે એ આવનાર સમયમાં ગટરનું કામ નવું ચાલુ થાય એટલે એના થોડા કાગળિયા નિશાને જોવાના છે કેડી ભૂગર્ભ ગટર વાળા થોડા હિસાબે જોઈશું જે લોકોએ બહુ ઉલાળા લીધા છે ને એને કહેવાનું છે કે હું કોણ બચાવે છે જોઈએ ભ્રષ્ટાચાર કરો તો ખરા બહુ ઉલાળા લીધા છે અમુક લોકોએ એને સારી રીતે સમજાવું છું બીજી વાત મહત્વની આજે મારો પરિવાર જ્યારે અહીંયા મળ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો ત્યારે એક બીજી મહત્વની વાત એ કરી દઉં કે અહીંનું આખું જે એનાલિસિસ થયું કે ભાજપને કેટલા મત મળ્યા કોંગ્રેસને કેટલા મત મળ્યા આમ આદમી પાર્ટીને કેટલા મત મળ્યા એક નંબરના વોર્ડની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમાં મતનું વિભાજન થયું આપણે બધા જાણીએ છીએ એટલે ભાજપના ઉમેદવાર જીત્યા છે જો ગઠબંધન થયું હોત તો ભાજપનો ઉમેદવાર ન જીતો 2 નંબરના વોર્ડમાં પણ આ જ પરિસ્થિતિ થઈ આપણા ઉમેદવાર મજબૂત હતા કોંગ્રેસના ઉમેદવારો મજબૂત હતા હવે ભાજપના નબળા ઉમેદવાર હોવા છતાં આ બે હામહામા લડ્યા ઓલો જીતી ગયો એમાં પાછો ફરક જોડે એને જીતી ગયા એટલે આ પગ ભરતભાઈના પગ પૂજો અમારા ઉમેદવારના પગ પૂજો હામહામા લડ્યા એને ભેગા થઈ ગયા હોત તો ગોટલી સોટલી હાથમાં આવતે નહોતી વાત એ 3 નંબરની મેં આખું બધું એનાલિસિસ કરી ચિત્ર જોયું હવે 3 નંબરની વાત છે તો આજે બધાની હાજરીમાં આપણે એમને અભિનંદન આપવા જોઈએ 3 નંબરના ઉમેદવારો સૌથી વધારે ખાતે ખાતોવાળામાંથી સૌથી વધારે કોઈ મત લાવ્યા હોય તો 3 નંબરના વોર્ડના ઉમેદવારો રહ્યા છે એટલે 3 નંબરની ઉમેદવારો કરતા 3 નંબરના મતદારોનો જેટલો માની શકાય એટલો આભાર માનવો જોઈએ સાથે 2 નંબર અને 3 નંબરના બાળાભાઈ એમની ટીમે જે મજબૂતાઈથી આપણને સમર્થન આપ્યું છે જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ આપણે 4 નંબરના વોર્ડની તો 4 નંબરની અંદર અપક્ષ ખૂબ લડ્યા ભાજપ વાળા લડ્યા કોંગ્રેસ લડ્યું આપ લડ્યું બધાની વચ્ચે જેને ફાયદો થઈ ગયો બહુજન સમાજ પાર્ટી આપણે અહીંયા એમને વ્યક્તિગત આમંત્રણ નહોતું આપ્યું પણ અહીંયાથી હું બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાયેલા 3 ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને આવનાર સમયમાં થાનગઢના ખરેખર વિકાસ માટે અને થાનગઢના વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે એમને એ પણ ખાતરી આપીએ છીએ કે જ્યાં જરૂર પડશે ત્યાં અમારી ટીમ તમારી સાથે ઊભી રહેશે પણ થાનગઢની જનતાનો અવાજ બનવા માટે થાનગઢની જનતા માટે લડવામાં
ક્યાંય કચાશ ન છોડતા. વાત રહી 5 નંબરની, 5 નંબરમાં પણ ભાઈ મુન્નાભાઈ, વિનુભાઈ વાયરમેન સહિતની જે ટીમ લડી, ઘણા લોકો કહેતા હતા કે અહીંયા ઉમેદવાર નથી મળતા એવી સ્થિતિ હતી, એ વિસ્તારમાં જઈ અને આપણા ઉમેદવારો મજબૂતાઈથી લડ્યા છે, ખૂબ સારું પરિણામ લાવ્યા. અને ત્યાં પણ પરિસ્થિતિ એ જ થઈ, આપણા અને કોંગ્રેસના મતનું વિભાજન થયું, એટલા માટે ભાજપને ફાયદો થયો. 6 અને 7 નંબરની આ જ પરિસ્થિતિ હતી. 7 નંબરમાં ખૂબ મજબૂતાઈથી ભાઈ દેવાંગભાઈ હોય, અમિતભાઈ હોય, આખી ટીમ ખૂબ મંજુલાબેન છે, મજબૂતાઈથી લડ્યા છે. વાત હાથે વોર્ડના એનાલિસિસની કરીએ તો આપણા અને કોંગ્રેસના મત ભેગા કરીએ તો લગભગ 50% જેટલા મત થાય છે, 50-51%. ભાજપના મત છે 44% જેટલા. બીજી મહત્વની વાત એ હતી કે અહીંયા અમે લોકો પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા. 20-25 દિવસની મહેનતમાં લોકોએ 25% જેટલા આમ આદમી પાર્ટીને મત આપ્યા. આજે એક મહત્વની વાત એ કરવા આવ્યો છું કે ચૂંટણી હાર્યા ને એ દિવસે પહેલી વખત થોડીક વાર માટે મને દુઃખ થયેલું. આમ તો ક્યારેય હું ભગવાનને એ પ્રાર્થના કરું છું કે હારીએ કે જીતીએ એ મહત્વનું નથી, પણ ભગવાન મારી અંદર ક્યારેય હિંમત સુધવા ન દેતો આ રોજે રોજ હું કામ કરું. એ દિવસે થોડી વાર એવું થયેલું, દુઃખ પણ થયેલું. 4 નંબરના વોર્ડ માટે અમે લડ્યા. આજે પણ અમે 17 જણા મુદતે જઈએ છીએ 4 નંબરના વોર્ડની ગંદકી દૂર કરવાની લડાઈ લડ્યા. ત્યાં પણ ન જીતી શક્યા. દુઃખ થાય, સ્વાભાવિક છે. આપણા સમર્થનમાં આવી અને ઘણા બધા લોકોએ રાજનીતિની શરૂઆત કરી હતી. હું જે દિવસે 2022માં ચૂંટણી આવ્યો, મારી સાથે જેટલા લોકો હતા એને પૂછી લેજો, મારા ચહેરાની રેખા નથી બદલાઈ. એક ટકો મને દુઃખ નહોતું. એ ચૂંટણી છે, હાર જીત તો થશે. પહેલી વખત દુઃખ એટલે થયું કે મેં જે ઉમેદવારોને ઉભા રાખ્યા હતા, જેને મારા વિશ્વાસે ફોર્મ ભર્યા હતા, એ ઉમેદવારોને હું ન્યાય નથી અપાવી શક્યો. આ વાતનું દુઃખ થાય મારે. અને આજે પણ તમને એક વાત કરતો જાઉં છું કે મેં એમને લડાવ્યા, હું જીતાડી શક્યો નથી, પણ આવનાર સમયમાં એમને સફળતાના શિખર સુધી પહોંચાડવાની જવાબદારી બધાની હાજરીમાં રાજુ કરવાના લેવા માટે આવ્યો છું. મારી સાથે રહેલો એક પણ માણસને ક્યારેય નિરાશ ન થાય, એને કોઈ જાતની આશ નહીં આવે. આ તમામ જવાબદારીઓ સાથે એક ખંભે ખંભો આપી અને સગો ભાઈ જે મહેનત કરી અને મદદ કરી શકે, આ મદદ કાયમી ધોરણે રાજુ પરોપડા કરશે ની આશ્વાસન દેવા માટે આવ્યો છે. પોતાનામાં ગમે એટલી હિંમત હોય, પણ જ્યારે પરિવારના સભ્ય પર દુઃખ આવે ને ત્યારે થોડી હિંમત તૂટે. એ દિવસે થોડી હિંમત એટલે તૂટી કે મારો પરિવાર હારી ગયો, મારા પરિવારના ઉમેદવારો હારતા. બાકી ભાજપ વાળા ખાંડ ખાય, અહીંથી લઈને દિલ્હી સુધીના ભેગા કરી લેવાની છૂટ છે. રાજુ કરપડાની હિંમતને લગાવી એક ટકો આપણી હિંમતને લગાવી શકવાની કોઈ તાકાત નથી. આવનાર સમયમાં મજબૂતાઈથી થાનગઢની જનતા માટે લડીશું, મજબૂતાઈથી તમામ પ્રશ્નોને વાચા આપીશું. જે પ્રશ્નો આપણા અહીંયાના છે, ખાસ કરી ઓવરબ્રિજ બન્યો છે પણ નીચે સર્વિસ રોડ નથી કર્યો, વેપારીઓ પીડાય છે. હવે જે થાનગઢને ભાજપનો ગઢ કહેતા હતા, 3 વર્ષથી જે ભાજપનું શાસન છે, એને પૂછવા માંગીએ છીએ કે બારગામથી આવતી બહેનો અમને પૂછે છે 3 વર્ષમાં બહેનોને જઈ શકાય એવું જાહેરમાં એક બાથરૂમ બનાવ્યું છે ને? હવે જેનો નેતા સંસાર માની નથી બેઠો એને કેમ ખબર પડે બહેનોની વેદના હોય? અહીંયા જે રેખાઓ મારી રહ્યા છે, અહીંયા જે વાતો કરે છે, અમે તો આમ જીતી જઈએ, અમે તો આમ કરી લઈએ, તેમ કરી લઈએ. ભાજપનો ખેસ સાઈડમાં મૂકી એક વખત મેદાનમાં ઉતરો, તમારું પાણી માફીએ ચડાઈ જેટલા પાણીમાં છે.
તમારી હિંમત કેટલી છે એ આપણે ચેક કરવી છે. આગળ આવો બહેન. તમારી જે હિંમત છે, અહીંયા અમારા લોકો નથી પૈસા, અમારા લોકોએ નથી પૈસા વાપર્યા, અમારા લોકો નથી સત્તામાં, અમારા લોકો પાસે નથી કોઈ રાજકીય મોટું પીઠબળ, અને તેમ છતાંય અમે 25% મત લયેલા છીએ. ભાજપના થાનગઢમાં રહેલા અને આખા જિલ્લામાં રહેલા તમામ નેતાઓને આમંત્રણ આપું છું, તમે અપક્ષ લડો અથવા ભાજપ છોડીને લડો. જો 25% મત લઈ આવો તો આવતી ચૂંટણી અમે નહીં લડીએ. આવી લોકો છે સામે બેઠેલા એ સમર્થકો છે જેને થાનગઢમાં એક ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. સત્તામાં ગાંધી અહીંયા ગુજરાતમાં બેઠા છે, જિલ્લામાં બેઠા ધારાસભ્ય એનો, સાંસદ એનો, જિલ્લા પંચાયત એની, ગાંધીનગરમાં એ, કેન્દ્રમાં એ, તો એ પાછા અલખાય અમે તો 45% મત લઈ આવ્યા. એટલે અમારી પાસે કાંઈ નથી તો 25% લાવ્યા. જો 10% નો ધક્કો લાગી ગયો તો તમારી વિકેટ પડી જાય. અને હવે કેમ કરીને આપણે મત વધારવા એ આપણું કામ છે. આપણે તમામે મહેનત કરવાની છે. અને મને એક વિશ્વાસ છે કે આવનાર સમયમાં આવડી મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત છે, આવડી મોટી સંખ્યામાં જ્યારે ભાઈઓ ઉપસ્થિત છે, ત્યારે આજે હું કોન્ફિડન્સ સાથે કહું છું કે આવનાર સમય થાનગઢમાં ખરેખર જે આપણે સપનું જોયું છે, થાનગઢને સુંદર અને સ્વચ્છ બનાવવું છે, થાનગઢમાં સારો બગીચો બને એના માટેની રજૂઆતો આપણી થશે. જે વાદાઓ વચનો આપણે આપ્યા, જે સપના આપણે થાન માટે જોયા છે, આ તમામ મુદ્દે થાન માટે આપણે લડીશું. નગરપાલિકામાં આપણો એક પણ સભ્ય નથી, પણ તમામ બોર્ડ જે આપણી રજૂઆતો ચાલુ રહેશે. અને અમારા ઉમેદવારોને પણ વિનંતી કરું છું કે થાનગઢની જનતાએ ખૂબ સારા સપના જોયા છે. ઘણા લોકો એવા છે કે જે આપણે ચૂંટણી હાર્યા છે તો એને દુઃખ વ્યક્ત કર્યું છે, જે ક્યારે રાજનીતિમાં નહોતા એવા લોકો પહેલી વખત જાહેર જીવનમાં આવ્યા, એ લોકોએ પણ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે. ખરેખર આવું પરિણામ ક્યારેય ન આવે. પરિણામ આવવા પાછળનું કારણ આપણે સૌ જાણીએ છીએ. મહત્વની વાત એ પણ છે લાલભાઈ કે અહીંયા જે ભાજપના તાલુકામાં નેતાઓ થોડા આંગાપાતા થાય છે, તો એમને ખાસ કહીએ કે આ અમારા પરિવારનો એક વ્યક્તિ રાજુ કરપડા જ્યાં સુધી ભાજપના નેતાઓને ડોક આમ નથી કરતો ત્યાં સુધી તમારી કિંમત છે. જે દિવસે ડોક આમ કરી એ દિવસે તેમ અમારી ખુરશીઓ સાફ કરતા હશો, લખવું જ નથી. આ તો અમારે ભાજપમાં નથી જાવો, નહીંતર તમારા વડાઓ કેદુના આમંત્રણ આપે ઢોલ નગારા સાથે. આ તો અમારે મજબૂતાઈથી થાનગઢની જનતા માટે લડવું છે, ગરીબો ખેડૂતો માટે લડવું છે, અસામાજિક તત્વોની સામે લડવું છે. અને પરિવર્તન કેમ કરીને લાવી શકાય, અહિંસક માર્ગે પરિવર્તન કેમ આવે, ગરીબો અને અમીરોની લડાઈમાં ગરીબો કેવી રીતે જીતી શકે, સત્ય અસત્યની લડાઈમાં સત્ય કેવી રીતે જીતી શકે ને આ દાખલો બેસાડવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. અને આવનાર સમયમાં કરી બતાવવાનું મળશે એ ખાતરી આપું છું. અને જો હિંમત આવી ગઈ હોત ને તો આજે ચોખા ઘીના લાડવા સાથેનો પ્રસાદ ન મળ્યો. ક્યાં છે ન્યાય તે પ્રમુખ બનવા માટે મને આજે ભાઈએ વાત કરી કે અમારે ગામડાઓમાં અહીંયા તમારા થાનમાં હવારે ઓલા પાદરમાં કોઈ હોય છે ઓલા કાટુઈ આવે, અમારે ગામડામાં ગામ પાદરમાં હવારમાં જો હોય ત્યાં સફેદ કલરના પાટલી આવે હવારે હવારે. એના રેડાડા કેતા હોય શું કેતા હોય મેવા થાળી પ્રમુખ બનવા માટે કઈ આવું પાટલી આવવાનું ચાલુ થયું. જીવા સાચી વાત છે હશે એને કહીએ પાટલી નો આવશો નક્કી ચાલા થઈ ગયું. પ્રમુખ કોને બનાવવાના છે તમને તો વડા બનાવી લડાઈ. સાચી બીજી વાત એ છે તમારે અહીંયા બેઠેલા તમામ સ્વતંત્ર છે, એમની વાત મૂકી કે રાજુભાઈ નહીં આવું કરવું છે, અહીંયા બોલી નહીં નખાય. આખા સમાજના નામે મત માંગી ગયેલા લોકો કહીએ છીએ કે સમાજને ન્યાય ત્યારે મળશે તમે એક વખત અહીંયા ઉમેદવારી તો પ્રમુખ માટે કરો. 7 નંબરના વોર્ડ ને 6 નંબરના વોર્ડ વાળાને કહીએ છીએ તમે એક વખત સમાજના નામે મત લઈ ગયા છો, અમે હાર જણાવીને સન્માન કરવા આવશું, પ્રમુખ માટે દાવેદારી કરો.
પ્રજાપતિ સમાજ આખા સમાજને જો ભાજપ પ્રજાપતિ સમાજને ન્યાય અપાવવા માંગતું હોય તો અમે કહીએ છીએ પ્રજાપતિ સમાજનો ખૂબ સારી મજબૂતાઈ છે. પ્રજાપતિ સમાજ કાયમ એમની સાથે રહ્યો છે. બરોબર, તો પ્રજાપતિ સમાજનો પ્રમુખ બનવો જોઈએ કે ના બનવો જોઈએ? બરાબર છે. દલવાડી સમાજમાં તો બીજા આગેવાનને હું બતાવ્યો હતા, તો એમાંથી કાપો બનાવો, કાં તો દલવાડી સમાજમાંથી, કાં તો પ્રજાપતિ સમાજમાંથી આ પ્રમુખ બનાવો તો ખરા. અમારે જોવું છે કે તમે કોને બનાવો છો. આ ડિઝાઇન પહેલા નક્કી થઈ ગઈ કોને બનાવવાના છે. બીજાને તો ખાલી ઊંચી આંગળી જ કરવાની છે, રોબોટની જેમ. આનાથી વિશેષ કાંઈ નથી. જો ખરેખર રોબોટ જેવી જિંદગી ન જીવવી હોય અને તમે સ્વતંત્ર છો, તમે જીવો છો, કરી નથી ગયા, આવું જો બતાવવું હોય અને ઇતિહાસ લખવો હોય, તમારા બાળકો સામે તમે સાચી ગજગજ ફૂલે એવી રીતે વાત કરી શકતા હોય તો અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ. બાકી ગુલામો માટેની જિંદગી જીવવા કરે અંગ્રેજો સાથે આ દેશના લોકો અંગ્રેજોના સમર્થનમાં એ દિવસે હતા અને એની સામે મંગલ પાંડે જેવા લોકો શહીદ થયા છે, લડ્યા છે. મંગલ પાંડેનો પરિવાર મૂકી અને જ્યારે 1857 માં શહીદ થયા એને પરિવાર હતો, એના પરિવારમાં કોઈ કહેતું હશે કે આપણા એ શું જાય છે. પણ આ શહીદ વીરોએ નક્કી કર્યું હતું અમારા દેશને આઝાદી ન અપાવીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રાખશું. આપણે આજે અહીંયાથી પ્રતિજ્ઞા કરવાની છે કે થાનગઢ તમામ મોરચે પીડાય છે, થાનગઢની માતાઓ બહેનો પીડાય છે. ગંદકીની વાત હોય, શુદ્ધ પીવાના પાણીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, તમામ મોરચે થાનગઢની જનતા પીડાય છે. જ્યાં સુધી થાનગઢ આપણા સપનાનું થાનગઢ નહીં બને ત્યાં સુધી આપણે લડાઈ ચાલુ રાખશું. આ પ્રતિજ્ઞા આજે લેવાની છે આપણે લેવી. ભાઈઓ સાથે તમે હાથ ઊંચા કરી લેજો. ખરેખર આવનાર સમયમાં આજુ લડીશું, જીતીશું. આપ સૌની હિંમતને પણ વંદન કરું છું અને આવનાર સમયમાં જ્યારે પણ જે વોર્ડના પ્રશ્નો આવે છે આ તમામ પ્રશ્નોને લડવાનું છે. ભાજપમાં એ સિસ્ટમ છે કુરશીઓ સાફ કરીને વર્ષો વયા જાય ત્યારે ટિકિટ મળે. આપણી પાર્ટીએ નવા ઉમેદવારોને લાવી અને લડાઈમાં ટિકિટ આપી. આવનાર સમયમાં જે ઉમેદવારો ભાજપની લાલચમાં નથી આવ્યા, પૈસાની લાલચમાં ન આવ્યા, ધમકીથી ડર્યા નથી, આ તમામ ઉમેદવારોને આવનાર સમયમાં નેતા બનાવવાની જવાબદારી મારી તમારી છે. બનાવજો આપકે ના. આ જવાબદારી આપણા બધાના માથે છે અને ઉમેદવારોને કહીએ છીએ થાનગઢની જનતાએ બહુ મોટા સપના જોયા છે. તમે તે રાત દિવસ મહેનત કરવાની તૈયારી રાખજો. તો વિશેષ કઈ વાત નહીં કહેતા આપ સૌનો અને થાનગઢની જનતાનો ફરી વખત આભાર માનું છું. અને અહીંયા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને જે આપણે મારો ઉત્સાહ વધાર્યો છે, અમારી ટીમનો ઉત્સાહ વધાર્યો છે, એમાં અમુક વ્યક્તિ, અમુક બહેનો છે. આ બહેન અમે જ્યારે 2 નંબર ને 3 નંબરમાં બહેન ઉભા થાવ, લીલાબેન કેવું નામ છે? લીલાબેન. બસ ત્યાં ઉભા રહે. 2 અને 3 નંબરમાં જ્યારે અમારી મીટિંગ હોય ને તો લીલાબેન જાહેરાત બાંધતા હતા. 2 વાર પોતાની ત્યાં મૂકી દેતા. જોરદાર તાળીઓથી બેનને વધાવીએ. બેઠો બેન. તો એની સાથે તમામ ઉમેદવારો અને માત્ર મેં એક બહેનનું નામ લીધું. અહીંયા બેઠેલા ઘણા બધા બહેનોના ચહેરાઓ સારી રીતે યાદ છે કે ખૂબ દિલથી મહેનત કરી છે. ઉમેદવારોએ ખૂબ મહેનત કરી. પછી ઉમેદવારોની સાથે એમના પરિવારના બહેનોએ પણ ખૂબ મહેનત કરી. આપ સૌનો ફરી વખત ખૂબ આભાર માનું છું અને આવનાર સમયમાં જ્યારે જરૂર પડશે ત્યારે થાનગઢની જનતા માટે લડવાનું ફરી વખત તમને એક વિશ્વાસ અપાવું છું. જવાબદારી તમારા માથા પર. એક મિનિટ થોડી વાર શાંતિ રાખો, ઉતાવળ નથી. આપ સૌના માથે એ જવાબદારી ખૂબ મહત્વની છે કે આવનાર સમયમાં જેવી રીતે કૌરવો અને પાંડવોની લડાઈ હતી, કૌરવોની ખૂબ મોટી સેના હતી, એની પાસે તમામ યુદ્ધની સામગ્રીઓ હતી, મોટા હથિયારો હતા, બધું હતું. સામે પાંડવો 5 હતા. પણ પાંડવોની સાથે કોણ હતું? કૃષ્ણ ભગવાન પાંડવોની સાથે હતા. આજે હું કહું છું થાનગઢનો વાસુકી દાદો અમારી હારે છે ને, તમામ મોરચે અમે લડવાની હિંમત રાખીએ છીએ.
લડાઈમાં જીત આપણી ચોક્કસ થશે. થોડી વાર લાગશે, કોઈ અહંકાર અભિમાનમાં આપણે આવતા નથી, પણ દરેક ઘર સુધી ફરીવાર પહોંચીશું. આપણે થાનગઢની જનતાને ખરેખર એક વખત જે લોકોએ મત નથી આપ્યા એનો પણ આભાર માનીએ છીએ. એક વખત એને અફસોસ કરાવશું કે અમે સાચા લોકોને ખરેખર પસંદ કરવાના હતા, એ ભૂલી ગયા છે. જે 45% મત આ વખતે ભાજપને મળ્યા છે, આજે આપણે સૌએ પ્રતિજ્ઞા કરવાની છે કે આવતી ચૂંટણીમાં ભાજપને 20% થી વધારે મત ન મળવા જોઈએ. આવનારી તાલુકાની ચૂંટણી હશે, તાલુકા જિલ્લાની, ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી આવશે. તો વિધાનસભાની ચૂંટણીમાં તો તમારો ભાઈ આવશે. મહેનત કરીશું, શું કરજો બહેનો, ખાસ કરીને બે હાથ ઊંચા કરો, મહેનત કરવાની છે. આટલા બહેનો નક્કી કરી લે એટલે પરિવર્તનને કોઈ રોકી શકતું નથી. આજે અહીંયા લાઈવ છે અને કહું છું કે આ જે સંખ્યા છે ને, એક પણ રૂપિયો ભાડો આપીને લાવેલી સંખ્યા નથી. ભાજપ વાળાને આટલી બહેનો ભેગી કરવી હોય તો એમને કપૂર વાળા પૈસા આપીને લાવવા પડે. આ વાસ્તવિકતા છે. અમને મળેલો આ પ્રેમ છે અને આ પ્રેમ માટે થઈને આંખોને કુંડળીઓ પડી જાય તો ભલે, માથામાં વધારે વાવ વ્યા જાય તો ભલે, આ લડાઈ લડવાની ચાલુ રાખવાની છે. આપ સૌને અહીંયા દૂર દૂરથી આવ્યા છે, મેસેજને માન આપી, જેવી રીતે ભાઈ લીમડીથી આવ્યા, અહીંયા દુબઈથી પણ છે મિત્રો, જે મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી પણ આવ્યા છે. નામ લેવાના રહી જાય. અમારે બાલાભાઈ મારા મોહાળમાંથી એક બિપિન મામા કાયમ આવે છે, બીજા બધા બંગલાવાળા કોઈ આવતું નથી. બિપિન મામાને તાળીઓથી વધારીએ કે બાકી તો બધું અમારે કૃષ્ણ કંસ જેવું છે, પણ હવે જોઈએ એમાં કેટલું કેટલું રહે છે. તો મૂળ વાત એ છે કે જે મિત્રોએ આપણને સમર્થન આપ્યું છે, ભાઈ અમારી આખી બાલાભાઈની ટીમ હોય, એના ફેન ઓછા કરવા વાળાનો જે ઉપાડો ચૂંટણીમાં હતો, એ જે ભાઈ મુન્નાભાઈ હોય, ધર્મેન્દ્રભાઈ હોય, આ બાજુ જે ભાઈઓ છે, હવે તમારી જવાબદારી જીતેલા જે 25 છે એના ફેન ઓછા કરવાની જવાબદારી તમે લેજો. એ લોકો તરફી ઓછું કરવાનું કામ કરે છે. કેટલા જણા છે આમાં ઉતે આંગળી કરો બસ, તમે કેટલા લોકો છો? 5-6 લોકો, 6-7 લોકો એવા છે કે જેને તરફી બહુ ચડી ગઈ એને ઓછી કરો જેવું છે. તો અમે બીજી જવાબદારી તમને આપશું, જેને જેને ચડી છે એને ઓછી કરાવજો. અને જ્યાં જરૂર પડે ત્યાં અમને કહેજો તો અમે થોડો ટેકો કરશું, પણ અમુક તરફીઓ ઓછી કરશું. વાત એ છે કે તમારા બધાના માથે, હસી મજાકની વાત તો ઠીક છે, પણ તમારા માથે મોટી જવાબદારી છે. આપણે સૌ આવનાર સમયમાં ઘર સુધી આપણી વાત પહોંચાડવાની છે કે અમે શું સપનું લઈને નીકળ્યા છીએ, અમારું સપનું શું છે, આ વાત પહોંચાડવાની છે. અને ફરીવાર મારી વાત પૂરી કરતા પહેલા આપને એક વાત કરી દઉં કે તમારા વોર્ડની અંદર કોઈ પણ વેપારી હોય, તમારા વોર્ડનો કોઈ ઉદ્યોગપતિ હોય, અહીંયાથી મને એ પણ જાણવા મળ્યું કે અમુક નેતાઓએ ઉદ્યોગવાળાને, સિરામિક એસોસિએશનને ધમકીઓ આપી છે કે જો અમને મત નહીં મળે તો અમે આમ કરશું તેમ કરશું. તો હું તમામ વ્યક્તિઓને આશ્વાસન આપું છું કે થાનગઢની જનતાને રોજગારી કોઈ આપતું હોય તો ગૃહ ઉદ્યોગ રોજગારી આપે છે, સિરામિક ફેક્ટરીઓ રોજગારી આપે છે. અને વિનંતી કરીએ છીએ કે મજૂરોનું શોષણ ન કરતા તો અમે તમને સપોર્ટ કરશું, મદદ કરશું. જે દિવસે મજૂરોના શોષણની ફરિયાદ મળી તેથી તાવ તૈયાર રાખજો, કારખાના કાઢી દેવામાં મારો એક સ્વભાવ છે, જે મુદ્દાને પકડી લેશું એ મુદ્દાને પરિણામ સુધી મૂકીશું નહીં. અમારો સ્વભાવ રહ્યો છે. ભૂતકાળની અંદર પણ જ્યારે પાક વીમાથી લઈને તમામ મુદ્દાઓને લઈને જ્યારે લડ્યા છીએ ત્યારે પરિણામ સુધી લડ્યા છીએ. કારખાનાઓ વાળાને વિનંતી કરું છું, તમારે ત્યાં જે વિરોધ ધંધા થાય છે એને અમને વાંધો નથી, સાઈડમાં મૂકી દઈએ, આંખો બંધ કરી દઈએ, પણ મારા ગરીબ મજદૂરોનું જે દિવસે શોષણ કર્યું તે દિવસે તમારા તાળા તૈયાર રાખજો, ફેક્ટરી ચાલુ રાખજો. બીજી વાત અહીંયા કરીએ છીએ
કે તમામ વોર્ડની અંદર જ્યારે ગંદુ પાણી આવે છે ત્યારે આપણા જે ઉમેદવારો છે એ ત્યાંથી વિડીયો બનાવશે, જરૂર પડશે તો આવનાર સમયમાં આક્રમકતાથી રજૂઆત કરવાની થશે તો એ આક્રમકતાથી નગરપાલિકામાં જઈને રજૂઆત પણ આપણે કરીશું. કોઈ એવું સમજતું હોય કે ઉપર સુધી અમારી સત્તા છે, કોણ અમને હલાવવાનું છે, તો એ લોકોને ટૂંક સમયની અંદર અમે કોણ છીએ પરચો બતાવવા આપણે જવાનું છે. જે વાત છે અહીંયા દર વખતે ભાજપ જીતે એટલે બધું ચાલતું હતું, તો જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, પછી ભૂગર્ભ ગટર હોય, રોડ રસ્તા હોય, તમામ મોરચે જે ભ્રષ્ટાચાર કરે છે એને પણ કહીએ છીએ કે તમે સુધરી જજો, ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરી દેજો, નહીંતર તમારો કાળ બનીને અમે અહીંયા થાનગઢમાં આવ્યા છીએ. માત્ર આજે અહીંયા વાતો નહીં કરીએ પણ આ તમામ મુદ્દાઓ જેને લઈને હું વાત કરું છું, આ મુદ્દાને લઈને લડીશું. થાનગઢની અંદર જે બહેનો માટેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ આવનાર સમયમાં આપણે એક લિસ્ટ તૈયાર કરીને રજૂઆતો કરીશું. જેવી રીતે અમે મોરબી તાલુકાની અંદર કાયમી ધોરણે ભાજપના નેતાઓ કહેતા હતા કુંડી અદારી જેવો ઢાળ છે અહીંયા ક્યારે પાણી પહોંચે નહીં, અમે સતત 5 વર્ષ બાલાભાઈ, ભરતભાઈ, ભાઈ નીરવભાઈ, ભૂપતભાઈ અમે સતત 5 વર્ષ પાણીની લડાઈ લડ્યા. તો જે ભાજપના નેતાઓ કહેતા હતા કે આ ક્યારે પાણી પૂગે નહીં, અમે એ ગામડે આવી કે અમે પાણી લાવશું. બસ અમને 45 ગામમાં પાણી લાવવાની યોજના મોરબી તાલુકામાં થઈને આવી ગઈ. 25 ગામ મોરબી તાલુકાનો સમાવેશ થઈ ગયો. આ લડાઈ અમે લડ્યા ત્યારે પરિણામ કર્યું છે. તો એક વાત નક્કી છે કે લડશું તો ચોક્કસથી પરિણામ મળશે. હવે મહત્વનું એ પણ છે કે પીજીવીસીએલ નો જ્યારે આપણા વોર્ડમાં પ્રશ્ન હોય તો તમામ ઉમેદવારોને કહીએ છીએ પીજીવીસીએલ નો કાંઈ બી પ્રશ્ન હોય તમારે જઈને કહેવાનું છે કે અમે આમ આદમી પાર્ટીમાં છીએ, આપણાની ટીમમાં છીએ. અગર કામ નથી થતું એક વખત હું તમારો પરિચય કરાવી જાય, પીજીવીસીએલ ની ક્યાંય હેરાનગતિ હોય તો અમારી ટીમનો સંપર્ક કરજો. થાનગઢની જનતા માટે અમે લોકો લડીશું. બીજી નાના મોટા જે પ્રશ્નો છે ખાસ કરી જે વિસ્તારની અંદર ચોરીઓ વધારે થાય છે આવા પણ પ્રશ્નો છે તો એ વિસ્તારમાં હોમગાર્ડ બેહાડવા માટે અમે સત્તામાં આવ્યા નથી, નગરપાલિકામાં બેઠા નથી, પણ એ વિસ્તારની અંદર હોમગાર્ડ બેહાડવાનું જેવું જ્યાં લાગતું હોય ત્યાં કહેજો તો એ મુદ્દે પણ આપણું ડેલિગેશન જઈ અને રજૂઆત કરશે. મહત્વની વાત એ છે કે તમામ મુદ્દે લડી લેવાની તૈયારી અમારી છે, પણ દરેક જગ્યાએ જેવી રીતે આજે તમે સાથ સહકાર આપ્યો છે એવી રીતે મોટી સંખ્યામાં ઉમટી પડવાની જવાબદારી તમારા માથા પર છે. આ જવાબદારી તમે નિભાવજો, અમે અમારી જવાબદારી નહીં ચૂકીએ, તમે તમારી જવાબદારી ભૂલતા નહીં. આવનાર દિવસોમાં તમને દેખાશે કે થાનગઢ ખરેખર સુંદર અને સ્વચ્છ બનવા જઈ રહ્યું છે. જે ભ્રષ્ટાચારીઓ છે એની પાસે કામ કરાવવાની તૈયારી, તમામ તૈયારી આપણી છે. ભ્રષ્ટાચારીઓની પાસેથી કામે કરાવશું, ભ્રષ્ટાચાર ખતમ કરીશું અને જે લોકો ડંફાસો મારે છે કે અમારા તો ઉપર સુધીના સંબંધો છે, અમારું કોઈ કાંઈ બગાડી નહીં લે, તો એ લોકોને ભાન કરાવશું કે ખરેખર કાયદો ભણ્યા હોય તો હું થાય. અને અહીંયા અમારી ટીમમાં 4-5 વકીલ છે, જરૂર પડી તો હું વકીલાતનો હોય ભણી આવ્યો છું. એટલે જ્યાં નાના મોટા અધિકારીઓ કોઈ ડંફાસો કરે ને હેરાનગતિની વાત કરતા હોય પછી પોલીસ અધિકારીઓને અહીંયાથી જ વિનંતી કરીએ છીએ, એમાં કોઈ સાંભળતા છે આપણું લાઈવ હોય એટલે ભાજપના નેતા તો સાંભળતા જ હોય, એની સાથે ભાજપના એના 4-5 નેતા સાંભળતા છે અને એ મારા હગા જ કરે છે કે આ ભાણો આંપા કેમ આગળ વિચાર કરે છે. પણ આખા સામનું બધું ગોટાળો થઈને ગયું છે ત્યાં. ભગવાનને પૂછો કે અમારો વારો ને થયો નગરપાલિકામાં, નહીંતર હિસાબ તો થવાનો જ હતો. એટલે તમામ મુદ્દાઓને લઈ આવનાર સમયમાં લડશું. હિંમત હાર્યા નથી. ભાજપના નેતાઓ સાંભળતા હોય છે, પોલીસ પ્રશાસનના અધિકારીઓ, આઈબીના અધિકારીઓ સાંભળતા હોય છે. તમામને વિનંતી કરીએ છીએ કે અમે અહંકાર અભિમાન કરવા નથી આવ્યા, પણ કાયદાની બહાર જઈ અને કોઈ પણ નાગરિકને હેરાન કરવાનું કામ કરશો તો તમને કાયદો શીખવાડવાનું કામ પણ અમે લોકો કરીશું. આપણે અહીંયા થાનગઢની અંદર જે ખરેખર અસામાજિક તત્વો હોય કે બીજી ત્રીજી લડાઈઓ છે, જે કાયદા વિરુદ્ધ જે કાંઈ કામગીરી પ્રવૃત્તિઓ થતી હોય તો એ મુદ્દે જ્યારે જરૂર પડે ત્યારે આપણે લડીશું, બોલીશું. પણ આપણી ટીમનો અવાજ ન સાંભળે એવો અધિકારી કોઈ આવે તો એ અધિકારીને કાયદાનું ભાન કરાવી દેવાની જવાબદારી પણ હું લઉં છું. તો આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌને નતમસ્તક થાનગઢની જનતાને, મારા પરિવારને
આપ સૌને નતમસ્તક ફરી વખત બે હાથ જોડી અને વંદન કરું છું. આવનાર સમયમાં આ તમારા ભાઈની હિંમત ક્યારે તૂટે નહીં, આ તમારો ભાઈ ક્યારે હિંમતથી હારે નહીં. આ જવાબદારી મારી માતાઓ, બહેનો અને વડીલોના માથે મૂકું છું. હું આ લડાઈમાં કાયમી ધોરણે હું કહું છું, ઉંમર ખૂબ નાની છે. આ લડાઈમાં જ્યારે કૂદી પડ્યો ને ત્યારે મને ખબર હતી હું કોની સામે લડું છું. છતાંય આ લડાઈમાં હું કૂદી પડ્યો છું. મારે જો સત્તા જોઈતી હોત ને તો હું ભાજપમાં જતો રહ્યો હોત. મારે કઈક પદ જોતું હોત, મારે પૈસા કમાઈ લેવા હોત તો હું ભાજપમાં હોત. મારે પૈસા નથી કમાઈ લેવા, મારે પદ નથી જોતું. ગરીબોના આશીર્વાદ મને જોઈએ છે. આ ધસમસતા પ્રવાહમાં જ્યારે ભાજપના નેતાઓ અહીંયા મજબૂતાઈથી લડે છે અને જ્યારે ઉપરથી એ લોકોની પાસે તમામ પ્રકારના સપોર્ટ છે, તમામ પ્રકારની એ લોકો પાસે તાકાત છે, એટલે હું કાયમ માટે કહું છું કે ધસમસતા પ્રવાહમાં હું કૂદી પડ્યો છું. ખૂબ નદીનો પ્રવાહ ગહેરો છે, મને ખબર છે. આ ધસમસતા પ્રવાહમાં અઘરું થશે એ મને ખબર છે. હું કાયમ માટે કહું છું કે આ નદીમાં હું કૂદી પડ્યો છું. ભગવાનની સાક્ષીએ કહું છું કે પાછો ક્યારે વળવાનો નથી. તમે સપોર્ટ કરજો. આમાં કાંઠે ઉગાડવાનો કાંટો ડૂબી જાય ને કાંઠે ડૂબી જાય. પાછો નહીં વળી શકું. હવે આમાં કાંઠે કેમ કરીને પોગાડવો એ જવાબદારી તમારા માથે છે. અમુક જે મિત્રો હોય છે, એક ભાઈએ મને, હું મારી વાત પૂરી કરતા પહેલા મારે મારી વાત ન કરવી જોઈએ, છતાંય એક ભાઈ સુરતથી હતા, અશ્વિનભાઈ આહિર કરીને, જે ભાઈ મને એવું ફોન આવ્યો ગઈકાલે કે રાજુભાઈ તમારા માટે મેં બે શબ્દો લખ્યા છે. હું અશ્વિનભાઈને ઓળખતો નથી, પણ એની વાત હતી કે હું તમારું લાઈવ હશે ને સાંભળતો હોઈશ. મેં તમારી માટે જે કવિતા લખી છે એ તમારા મોઢે તમે બોલજો અને એ કવિતા તમારા મોઢે તમે બોલશો, સાંભળવી છે મારે. 3-4 દિવસની મહેનત કરી આ અશ્વિનભાઈ આની એક કવિતા લખી છે. ખરેખર અશ્વિનભાઈને સાંભળતા હશે ભાઈ અને તાળીઓથી વધાવીએ. અશ્વિનભાઈએ જે લખ્યું છે આપણા ઉમેદવારો માટે લખ્યું છે, તે માણસે પોતે લખ્યું છે. અશ્વિનભાઈનો ચહેરો હું ઓળખતો નથી, અશ્વિનભાઈને ઓળખતો નથી. આ હકીકત છે. હું ક્યારેય અશ્વિનભાઈ મળ્યો નથી, પણ એને સુરતથી આપણા માટે જે લખીને મોકલ્યું છે કે હું ક્યાં સુધી લડતો રહે છે. ઉમેદવારો માટે એને લખી મોકલ્યું છે કે ખાસ કરીને ઉમેદવારોને સંભળાવવું જોઈએ કે હું ક્યાં સુધી લડતો રહીશ. આવું ઉમેદવાર બોલે છે તો એને લખ્યું છે, શાંતિથી સાંભળજો. ઠાણ છે અમારું બેઠા, ત્યાં સુધી હું શાંત રહું. દિલમાં છે ધડકન, ત્યાં સુધી હું લડતો રહીશ. સાથે છે કરપડા, ત્યાં સુધી હું લડતો રહીશ. બીજી વાત એને એ કરી છે, નહીં થનગને ઠાણ, નહીં થનગને ઠાણ અમારું, ત્યાં સુધી લડતો રહીશ. સાથ છે તમારા સૌનો, ત્યાં સુધી લડતો રહીશ. સાથે છે કરપડા અમારો, ત્યાં સુધી લડતો રહીશ. કાયમી ખેડૂતોની લડાઈ ભાઈ જોવે છે એટલે એને એક લાઈન ખેડૂતો માટે લખી છે. તાતને છે સારથીની જરૂર, તાતને છે સારથી, તાત મતલબ ખેડૂત. તાતને છે સારથીની જરૂર, ત્યાં સુધી લડતો રહે. તાત બાપ ના બને, ત્યાં સુધી લડતો રહે. સાથે છે કરપડા, ત્યાં સુધી લડતો રહે. ખાનગઢની સાથે સુરેન્દ્રનગરને થનગનાવવાનું છે, ત્યાં સુધી લડતો રહીશ. જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓ ચલાવશે ગુજરાત, ત્યાં સુધી હું લડતો રહીશ. સાથે છે કરપડા, ત્યાં સુધી હું લડતો રહીશ. ભ્રષ્ટાચારીઓના હાથમાં ગુજરાત છે, ત્યાં સુધી અમે લોકો આ લડાઈ લડતા રહીશું. નસીબ હોય, આ સરસ મજાની લાઈન એને લખી છે કે નસીબ હોય તો ચલાવી શકાય ગુજરાત. મતલબ નસીબ હોય તો સરકારમાં બેસી શકાય, નસીબ હોય તો ચલાવી શકાય ગુજરાત. જે નસીબને પોતાનો બાપ સમજી બેઠા છે, જે નસીબને પણ પોતે બાપ સમજી બેઠા છે, એમની સામે હું લડતો રહીશ. આ નસીબની પેટ ઉમેદવારો માટે ખાસ લખ્યું છે. આ નસીબની પેટ અમારી ઓછી ચાલી છે, કારણ કે
ગરીબોના સપના સાથે લોરીની સહી અમે એમાં ભરી છે. સાથે છે કરપડા ત્યાં સુધી લડતો રહે. અને કીધું નસીબની પેન અમારી ઓછી આલી છે માનીએ છીએ, પણ ગરીબોના સપના સાકાર કરવા માટે તમે જોયું હોય તો પેનની અંદર જે લોહીની સહી ભરીએ ને એ થોડી ઓછી ચાલે. એને લખ્યું છે ગરીબોના સપના પૂરા કરવા લોહીની સહી અમે ભરી હતી, એટલે નસીબની પેન ઓછી ચાલી છે, પણ સાથે છે કરપડા ત્યાં સુધી અમે લડતા રહે. એક છેલ્લી વાત એને કરી છે, આભાસ નહીં પણ વિશ્વાસ છે. આભાસ નથી પણ વિશ્વાસ છે. ઈમાનની ઐતિહાસિક જીત હજુ બાકી છે. ઈમાનની ઐતિહાસિક જીત હજુ બાકી છે. સાથે છે કરપડા ત્યાં સુધી લડતો રહે. આ વાત સાથે લાઈવ થી જોતા છે ભાઈ અશ્વિનભાઈ આહિરનો પણ આભાર માનીએ, જેને આપણે ક્યારેય જોયા નથી છતાં એને આપણા માટે એક કવિતા લખી મોકલી છે. અશ્વિનભાઈનો એમના પરિવારનો આભાર માનીએ. અહીંયા આપ સૌ જ્યારે ઉપસ્થિત છો ત્યારે આપ સૌનો પણ આભાર માની બે હાથ ઊંચા કરી ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે ખરેખર આપણો જુસ્સો અને હિંમત તૂટી નથી ને ક્યારેય તૂટશે નહીં. આ આશ્વાસન આપીએ છીએ. સમય છે ક્યારેક જેવી રીતે દરિયામાં આપણે જોઈએ છીએ ભરતી અને ઓટ બંને આવતું હોય છે. સમય છે ક્યારેક હાર તો ક્યારેક જીત થતી હોય છે, પણ હું દાવા સાથે કહું છું ભાજપનો નેતા હારી એક વખત મીટિંગ કરી બતાવે તો કળશનો દીકરો કહું. આ તાકાત અમારા સંસ્કારની છે, આ તાકાત અમારા પરિવારની છે, આ તાકાત અમારી સામે બેઠેલા ઉમેદવારો રહેલા તમામ ગરીબો અને ઈમાનદારીની આ તાકાત છે કે આજ પણ થાનગઢની જનતા વચ્ચે અમે ઊભા છીએ. આજ પણ થાનગઢની જનતાની વચ્ચે જઈ અને આવાજ કરીએ છીએ કે જ્યાં જરૂર પડે ત્યાં યાદ કરજો તમારો ભાઈ તમારી બહેન તમારી વચ્ચે ઊભી છે. જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજો તમારી માટે લડવાની સંપૂર્ણ તૈયારી ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડી રહેવાની. બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવીએ અને આપ સૌને જેને બળતરા થાવી હોય એને ભલે થાય. અહીંયા લાઈવ છે અને કહું છું થાનગઢની ચૂંટણી હાર્યા છીએ. અહીંયા 25% જેટલા મત મળ્યા છે. આ સામે સંખ્યા બતાવી દો કેટલા જુસ્સાથી લોકો આવ્યા. ચૂંટણી હાર્યા પછી આજે ચોખા ઘીના લાડવા ભજીયા પૂરી શાક આ બધું જમવાના છીએ આજે. અને જે ઉમેદવારોને હાર પહેરાવ્યા છે એને આવનાર સમયમાં સાચુકા નેતા બનાવવાની જવાબદારી મારી તમારી છે. આ કે ના? તો બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવવાની. પણ તમામને વિનંતી, કોઈએ અહીંયાથી જેમાં વગર મારીનો ઉત્સાહ છે એમાં એવું થાય છે. અમે પોલીસ સ્ટેશન હતા તો ઉત્સાહમાં બહેનો આવ્યા કે રાજુભાઈ જિંદાબાદ ના બદલે રાજુભાઈ અમર રહો ના નારા ચાલુ કર્યા. મેં બહેનોને રોક્યા, મેં કીધું ગુજરી ગયા હોય એવી વાહે અમર રહો હોય. હું અહીંયા તમારી વચ્ચે ઊભો છું, જિંદાબાદ બરોબર છે, આ ઉત્સાહ તમારો વધારે છે. આવી ઘટના થાનગઢના પોલીસ સ્ટેશનમાં જ બની. બેનો ઉત્સાહમાં આવી ગયા જિંદાબાદ જિંદાબાદ ત્યારે રાજુભાઈ અમર રહો. આ કીધું બહેનો હજુ આ તમારો ભાઈ યાદ છે અને ખૂબ લાંબુ આયુષ્ય બધાના આશીર્વાદથી મળશે. ભારત માતાની જય બોલાવીએ અને તમામ આગેવાનો વડીલો માતાઓ બહેનો ઉપસ્થિત છે. આપને ફરી વખત કહું છું અહીંયા આપણે પરિવાર સાથે સાથેનું ભોજન કરશું. સાંજનો સમય છે, ભોજન કર્યા પછી છૂટા પડશું. બોલો ભારત માતા કી જય! આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર.